ખેડૂત ખાતેદાર ન હોવા છતાં કરજણના છછવા ગામની સીમમાં આવેલી જમીન વેચાણ દસ્તાવેજથી વેચાણ રાખીને મામલતદાર સમક્ષ પોતે વડોદરા તાલુકાની આજોડ ગામની જમીનના ધારક હોવાનું અને તે જમીન અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે માટે સંપાદન થયેલી હોવાનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરી બનાવેલી દસ્તાવેજો પોતે બનાવતા રાજસ્થાન સમાજના અગ્રણી વડોદરાના બવરલાલ ગોળ સામે કરજણ મામલતદારે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે, જે ગુનામાં પોલીસે બવરલાલ ગોળની ધરપકડ કરી છે। आज બપોરનો ટાઈમમાં આપણા એક કરજણ મામલતદારશ્રી તરફથી કરજણ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ માટે એક અરજી આપવામાં આવેલ હતી કે આ લોકોની કલેક્ટર ઓફિસમાં એક તપાસ થઈ હતી અને એવા આક્ષેપો થયા હતા કે બોગસ ખેડૂત બનીને ખોટા દાખલા રજૂ કરવામાં આવેલ હતા। તો આ મામલતદારશ્રીનો રિપોર્ટ આધારે ફરિયાદ નોંધવામાં આવેલ છે અને ભવરલાલ ગોર એમાં આરોપી તરીકે છે। હાલ એ કરજણ પોલીસ સ્ટેશનની પૂછપરછ ચાલુ છે। વધુ પુરાવા મેળવીને અને જો પુરાવા સચોટ હશે તો આગળ ધરપકડ અને બીજી કાર્યવાહી કરવામાં આવશે। એ વાત ડિટેલ કદાચ આ રિપોર્ટમાં હશે, બટ મારા અત્યારે એફઆઈઆરનો ડિટેલ અવલોકન બાકી છે। ચૂંકि આજે મેં આપણે જે વાત કરી મેં ઇન્સ્પેક્શનમાં થોડા ગોઠવતા મને બસ એટલું શોર્ટ માહિતી કરજણ પોલીસ તરફથી મળી હતી એ જે મેં આપણે સમજ રજૂ કર્યા। એ અગર એમાં વધુ ડિટેલ મેં આપને થોડી વાર પછી કહી શકું છું, બટ હાલના તબક્કે એટલું જરૂર છે કે ભવરલાલ ગોરની કરજણ પોલીસની પૂછપરછ ચાલુ છે અને જે સંયોગિક પુરાવા અને દસ્તાવેજી પુરાવા મામલતદારશ્રી રિપોર્ટમાં પણ હશે અને જે એમની પૂછપરછમાં બહાર આવશે એની આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે।